એસપી સાહેબને મળીને રૂબરૂ વાત કરી, આખી જે પરિસ્થિતિ હતી એ એમને પણ વાત કરીને અમે પણ એમને વાત કરી છે. થરાદ જિલ્લાનું કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, પદાધિકારીઓ અને વિવિધ પાર્ટીઓના આગેવાનો અને પોલીસ તંત્રનું સંકલન રહે નાના મોટા કાયમી કામો માટે, એ બાબતની વાત પણ કરી છે અને એમને ખાતરી પણ આપી છે. આવનાર સમયની અંદર કોઈ પણ નાના મોટા જે કાંઈ ઇસ્યુ બન્યા હોય એ વહીવટી રીતે કઈ રીતે સોલ્વ થાય એ સોલ્વ કરવા માટેની પણ એમને ખાતરી આપી છે. અને પોલીસનું કામ કરે, પદાધિકારીઓ એમનું કામ કરે, કાયદો અને વ્યવસ્થા જળવાય અને લોકોની સુખાકારી વધે, એ સૌ આગેવાનોની ચૂંટાયેલા પદાધિકારીઓ અને બ્યુરોક્રેસી એટલે અધિકારીઓની બધાની જવાબદારી છે અને આ બાબતમાં સૌ સાથે રહીને કામ કરશે. એના વિશે શું કીધું? ત્રણેય આગેવાનો ઉપર જે એફઆઈઆર કરી છે એ એના માટેની તપાસ પણ એમને સોંપી છે. જોઈએ એમણે ખાતરી આપી છે કે આ બાબતમાં જે અધિકારી તપાસ કરે છે એ રિપોર્ટ આપ્યા પછી પોઝિટિવ પ્રમાણે અમારે પોલીસ સાથે વધારે સંઘર્ષમાં ન ઉતરવું પડે ભવિષ્યમાં, અને આવા નાના મોટા ઇસ્યુ માટે કરીને બીજો કોઈ ગંભીર રૂપ ધારણ ન થાય એના માટેની અમે વાત કરી છે અને એમાં એસપીશ્રીએ અમને પોઝિટિવ જવાબ પણ આપ્યો છે અને મદદ કરવાની પણ ખાતરી આપી છે. થેન્ક યુ.